નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ બધાને મારા જય શ્રી કૃષ્ણ। આપણે ચણા વાવ્યા હતા 26/10/2025ના રોજ ને આજે તારીખ થઈ છે 6 બીજો મહિનો ને 2026। તો ગણો ને ચણાને ટાઈમ થયો છે અમારે 3 મહિના ને 11-12 દિવસ માથે। તો ચણા પાકીને તૈયાર થઈ ગયા છે, તમને બતાડું ને વાઢવાનો સમય થઈ ગયો। હવે ક્યારેક ઓછા વત્તા પાક્યા છે, કહેવાનો મતલબ ક્યાંક ટાબે ટાબે પાકે ચણા, એકદમ ક્યારે આવે નહીં। ચણાનો પાક એકદમ સીધો પાક એકદમ રેગ્યુલર ના આવે, એ ધીરે ધીરે ટાબે ટાબે પાકે। તો તમને જરા બતાડું કે આપણા ચણા આપણા પાકી ગયા છે, કમ્પ્લેટ સુકાઈ ગયા। કોને આ ચણા આપણા પાકી ગયા અને ટાબે ટાબે જે પીળા પીળા દેખાય પાકી ગયા, અને કે સમજો આ કાચા છે, હજુ જે થોડી વાર લાગશે, 10-15 દિવસમાં પાકી જશે બધાએ। આ હજુ કાચા છે, દાળ કર્યા ચણા છે, હજુ ચણાની લીલી દાળ। અને આ બાજુ આ દેખાય બધા પીળા થઈ ગયા, એ વાઢે એવા સુકાઈ ગયા। સમજો કે 3.5 મહિનામાં ચણા કમ્પ્લીટ પાકી જાય। એની 100 દિવસ ઉપર અવધિ હોય છે, લગભગ 100-120 દિવસ કમ્પ્લીટ તૈયાર થઈ જાય વાઢવા માટે। 100 દિવસ ઉપર એ થાય છે। જોઈ લો આપણા ચણા। ભલે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। મારી આઈડીને ફોલો કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો।